તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો ભાઈ આજે જવાનું છે પિલ ગાર્ડનમાં, અને એ પણ છે ને ફોટો શૂટિંગ માટે ખાલી. અને ભાઈ જો વાગી ગયા છે 11:15 થઈ ગયા છે, અને સતીશભાઈ પણ એની સાયકલ કાઢી લીધી છે, અને અહીંયા મારી સાયકલ પણ પડી છે. તો જઈએ છીએ અત્યારે, તો તમે બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો સાયકલમાં છે ને હવા ઓછી છે, એટલે આવી ગયા છીએ સાયકલમાં હવા પુરાવા માટે. તો અત્યારે સતીશભાઈ છે ને એની સાયકલમાં હવા પૂરે છે, અને હવે મારે પૂરવાની છે. પૂરાઈ જાય કે? તો ભાઈ અત્યારે એક લોચો લાગી ગયો છે. સતીશભાઈ છે ને એની સાયકલમાં હવા પૂરતા હતા, તો એની વાલ જ વહી ગયો છે, તો એટલે વાલ નખાવા ગયા છે. તો ત્યાં લગી હું છે ને મારી સાયકલમાં હવા પૂરી લઉં છું. તો ભાઈ તમે જોઈ શકો છો કે અમારી સાયકલ છે ને મસ્ત સર્વિસ થઈ ગઈ છે, અને હાલે પણ છે મસ્ત, જોઈ લો તમે. તો ભાઈ અત્યારે અમે બે ભાઈ છે ને જઈએ છીએ પિલ ગાર્ડન. તમે બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો આપણે સાયકલ ઉપર છીએ, હવે થોડુંક જ આગું છે, આગળ ટૂંક સમયમાં આપણે પહોંચી જવાના છીએ પિલ ગાર્ડન. તો મિત્રો ફાઇનલી આપણી છે ને એન્ટ્રી થઈ ગઈ છે પિલ ગાર્ડનમાં, અને સાયકલ મૂકી દીધી છે તાળા મારીને. એક તાળું અહીંયા માર્યું છે, અને એક તાળું છે ને આગળ ડાયરે માર્યું છે, અને અહીંયા સતીશભાઈ પણ ઊભા છે, અને આ છે એન્ટ્રી ગેટ ત્યાંનો. તો હાલો તમને આખો પિલ ગાર્ડન દેખાડીએ. જવું ને સતીશભાઈ? ઓકે હા તે હાલો. તો હેલો મિત્રો, લક્ષાઈ કીધું એમ ફાઇનલી આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ, ને તમે જોઈ શકો છો ગાર્ડન કેટલો વ્યૂ મસ્ત છે. તો આ લક્ષો છે, તો બધા ઝાડવા અને વૃક્ષ ને એ બધું. મિત્રો લક્ષો જો આગળ જાય છે, જો ગાર્ડનમાં જો દેખાડો ક્યાં સુધી જાય છે. મિત્રો ગાર્ડનમાં પહોંચી ગયા ને અહીંયા જો લક્ષો છે ને આમનો બેહે છે, તો આપણે એને હારે ઘડીક બેઠશું, પછી આપણે હા બેસી ગયા છે. શું લક્ષા કેવી મજા આવી? કે મજા આવે, બહુ મજા આવી. એટલે પહેલો એક્સપિરિયન્સ છે અમારો. જો આમાં બગીચામાં છે ને બાળકો માટે છે ને આ બધું છે ને નાના સાધનો રમતોના ને એવી રીતના છે. આપણે મોટાને નથી ખાવાના, હિંચકા ને એવું બધું લહરપટ્ટી ને એવું છે, નાના જ છે ખાલી. એટલે આપણે કાંઈ ખાવાના છે નહીં, ખાલી ગાર્ડનમાં મોજ જ કરવાની છે. તો ફાઇનલી મિત્રો આપણને છે ને અહીંયા જગ્યા મળી ગઈ. જો લક્ષો બેસી ગયો છે, આપણે આ બાકડે બેસવાનું છે. જો વડલો છે ઘમઘોર, જુઓ તમે, સાહેબ મસ્ત આવે છે. ને લોકેશન જુઓ ખાલી તમે. હા
બહુ મજા આવી, ગરમી એવી થઈ ગઈ છે. શું લક્ષા છે તાર? ફૂલ ગરમી થાય છે અત્યારે. એ તો ટોપી પહેરીને આવ્યો, હું તો કાંઈ ટોપી મેં કાંઈ પહેરી છે નહીં. હવે ટોપી કાઢી નાખો ભાઈ. આ લક્ષો વિચારે છે કે લહરપટ્ટી ખાવી, પણ છે ને કારણ કે ખીજાય એમ છે, કારણ કે નાના બાળકો માટેની જ છે. જો અલ્પણે છે ને ઓલા ભાઈ બેઠા છે ને એટલે એ કંઈ ખીજા છે ને એટલે એ કંઈ કાંઈ ખાવી નથી. હાલે હાલ લક્ષા નથી ખાવી, રહેવા દે. ખાઈ નાખ્યું છે તો હાલ ખાઈ નાખ. નાથી સાઈડમાં દાદરેથી સાઈડ, દાદરા એટલે મિક્સ ઓલું. હાલ સાઈડને શું વિચાર કર્યા છો? ભલે ને જોવે તો એક બેન ત્રણ પછી હાલ હાલ આવી છે તો ખાઈ નાખ ફટાફટ. જો બાળકો આ કારણોસર છે ને લક્ષાએ છે ને લહરપટ્ટી છે ને ખાધી નથી. લક્ષો છે ને લહરપટ્ટી તો નથી ખાધી, પણ છે ને આ જો ઝાડવે ટીંગાઈને આવા છે ને હિંચકા ખાય છે. તો ગાર્ડનમાં ઈ તો મોજ કરે જ છે. યાર જો કેવી મોજ આવે છે. બાકી ફૂલ મોજ હો બાકી. તો મિત્રો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે અને બહુ રખડ્યા છીએ. જો 11:15 થઈ ગયા છે. આપણે 11:30 નીકળ્યા હતા ઘરેથી અને 11:15 થઈ ગયા છે. તો બહુ રખડાઈ ગયું અને મને એવું લાગ્યું કે તમે બધું જોયું હશે. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અત્યારે તો ફાઇનલી તો ઘરે જઈએ છીએ અત્યારે હું ને સુધી તો બે. અને મેં ટોપી ટેસ્ટમાં ચડાવી લીધા છે. હાલો જઈએ. છે કે લક્ષો છે ને સાયકલનું તાળું છોડે છે, એટલે સાયકલ લઈને આપણે છે ને ગેટની બહાર નીકળીને પછી છે ને સોડા બોડા પીને પછી ઘરે જવાનું છે. ખુલ્લી જ જાય એલા ભાઈ માર હરખી. ખુલ્લી ગયું ફાઇનલી એ ખોલી જ નાખ્યું છે. નકર આ ખોટો ભવાડા જ કરે છે આમ ને આમ. તો ભાઈ ફાઇનલી દુકાન મળી ગઈ છે અને સોડા પી લઈએ. હાલો હવે તો ફાઇનલી સોડા પણ આવી ગઈ અને સતીશભાઈ પીવા મળ્યા છે. મજા આવે છે ને ફૂલ? તો વાંધો નહીં, હાલો પી લઈને પછી જઈએ ઘરે. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા અને ભાઈ આપણે વિડીયો પૂરો કરી દઈએ છીએ અને સતીશભાઈની સાયકલ ચડાવી દીધી છે ઉપર. તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જ્યાં સુધી બધાને બાય બાય.